ભગવાન વિષ્ણુને ઘણીવાર ઊંઘતા બતાવવામાં આવે છે, તેનું કારણ આ પ્રમાણે છે. જ્યારે રાજા બલિએ ભગવાન વિષ્ણુના વામન અવતારમાં તેમની પાસે 3 પગલાં જમીનનું દાન માંગ્યું હતું, ત્યારે રાજા બલિએ વામનદેવને તેમનું ત્રીજું પગલું પોતાના માથા પર મૂકવા કહ્યું હતું. આનાથી રાજા બલિ પાતાળ લોકમાં ચાલ્યા ગયા. પરંતુ વામનદેવ બલિની ભક્તિ અને પ્રેમથી ખૂબ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. બલિએ ભગવાન વિષ્ણુને હંમેશા પોતાની સાથે રહેવાનું વરદાન માંગ્યું. પરંતુ માતા લક્ષ્મી વૈકુંઠમાં પોતાના હરિ વિના કેવી રીતે રહી શકે? તેથી માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધીને ભાઈ બનાવ્યો અને ભેટના બદલામાં ભગવાન વિષ્ણુને પાછા માંગી લીધા. ભગવાન વિષ્ણુ પોતાનું આપેલું વરદાન ખોટું ન કરવા માંગતા હતા, તેથી તેમણે રાજા બલિને વચન આપ્યું કે તેઓ દર વર્ષે આષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીથી કાર્તિક શુક્લ પક્ષની એકાદશી સુધી પાતાળ લોકમાં રાજા બલિ સાથે રહેશે. આથી જ આ 4 મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે.